નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ 2026ના વર્ષનું ગાલા અસાઇનમેન્ટ બુક વાણિજ્ય પ્રવાહનું એટલે કે ધોરણ 12નું સરસ મજાનું નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે. અને એ પણ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ વિષયના 6 પ્રેક્ટિસ પેપરો સાથે તમારા માટે આવી ચૂક્યું છે. એટલે વિદ્યાર્થી મિત્રો હવે તમારે બિલકુલ નિશ્ચિંત થઈને તમે તમારી બોર્ડની પરીક્ષાની તૈયારી કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી જેનું પ્રશ્નપત્ર નંબર 6 એનો વિભાગ ઈ એટલે કે લેખન વિભાગનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવશું. વિદ્યાર્થી મિત્રો, તમે તમારો જે અતૂટ વિશ્વાસ નવનીત પબ્લિકેશન ઉપર જાળવી રાખ્યો છે એ જ તમારા અતૂટ વિશ્વાસને નવનીત પબ્લિકેશન દ્વારા પણ સામેથી જાળવી રાખવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. 2026ના વર્ષની બોર્ડની પરીક્ષા માટે ખાસ અગત્યનું કહી શકાય એવું ગાલા અસાઇનમેન્ટ બુક 2026ના વર્ષનું સરસ મજાનું તમારા માટે એ આવી ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12નું જે અસાઇનમેન્ટ બુક છે એ દર વર્ષની જેમ આ વર્ષે પણ એક નવીન નજરાના સાથે તમારા માટે આવ્યું છે. અને આ જે નવીન નજરાનું છે વિદ્યાર્થી મિત્રો, એ સરસ મજાનું એ સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશનના સ્વરૂપમાં છે. એની સાથે તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ જવાની છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા સ્ક્રીન ઉપર દર્શાવેલી જે નવનીતની વેબસાઇટ છે એ નવનીતની વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે બિલકુલ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના અસાઇનમેન્ટ ની જે કિંમત છે એ માત્ર ને માત્ર 300 રૂપિયા એ નક્કી કરેલી છે, જે તમે તમારા દરેક નજીકના બુક સેલરને ત્યાંથી તમે ખરીદી કરી શકો છો. 2026ના વર્ષનું જે અસાઇનમેન્ટ બુક છે વાણિજ્ય પ્રવાહનું ધોરણ 12નું એનું આ એક મુખપૃષ્ઠ છે. આ મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને કંઈક આ પ્રકારની માહિતી તમારી સામે રહેલી જોવા મળશે. આ માહિતીમાં વિદ્યાર્થી મિત્રો તમને અહીં આગળ એક QR કોડ આપવામાં આવેલો છે. આ QR કોડને તમે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી તમે સ્કેન કરશો એટલે ત્યાં આગળ તમને વિદ્યાર્થી મિત્રો એક એક્સેસ કોડ એન્ટર કરવાનું કહેવામાં આવશે. આ કોડ તમે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી આ QR કોડને સ્કેન કરશો ને એટલે તમારે સૌથી પહેલા તમારી વ્યક્તિગત માહિતી ફિલઅપ કરવાનું કહેવામાં આવશે. આ તમારી વ્યક્તિગત માહિતી તમે ફિલઅપ કરી દો એટલે વિદ્યાર્થી મિત્રો તમને એક એક્સેસ કોડ એન્ટર કરવાનું કહેવામાં આવશે. ત્યાં આગળ તમારે અહીં દર્શાવેલો જે એક્સેસ કોડ છે ને આ એક્સેસ કોડ તમારે ત્યાં આગળ એન્ટર કરવાનું રહેશે. ઓકે, આ એક્સેસ કોડ તમે એન્ટર કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમારું સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનમાં તમારું રજીસ્ટ્રેશન થઈ જશે અને તમે સરળતાથી એમાં લોગિન થઈને તમે સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનનો તમે ઉપયોગ કરી શકો છો. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમે પ્રાપ્ત કરી શકો છો. સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા સ્ક્રીન ઉપર દર્શાવેલી જે નવનીતની વેબસાઇટ છે એ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે સ્માર્ટ ડિઝીબુકની એપ્લિકેશન સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. તો શરૂ કરીએ ધોરણ 12 ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનું, જેનો વિભાગ ઈ એટલે કે લેખન સજ્જતા વિભાગ. ઓકે, ચલો સૌથી પહેલા આપણે એની સૂચના જોઈએ. ઓકે, તો 83 નંબરનો પ્રશ્ન છે એ તમારા માટે સ્ક્રીન ઉપર છે કે ગુજરાતની ઉચ્ચ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે વડોદરાની એક સુપ્રસિદ્ધ સાહિત્ય સંસ્થાના ઉપક્રમે કાવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. એ અંગેનો પરિપત્ર શાળાના નોટિસ બોર્ડ પર વાંચીને તમે તમારું મૌલિક કાવ્ય ટપાલથી મોકલી રહ્યા છે એ બાબતની એક અરજી તમારે લખવાની છે. પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો આ તમને 5 ગુણની અંદર આ અરજી લેખન પૂછાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અરજી લેખન જ્યારે કરવાનું હોય ત્યારે કેટલીક બાબતો આપણે ધ્યાન રાખવાની કે ભાઈ અરજી લેખન કરીએ ત્યારે સૌથી પહેલા જે વિષય આપણને આપવામાં આવ્યો છે એ વિષયનું વાંચન કરી લો. ત્યાર પછી આપણે શું કરવાનું, જમણા હાથ ઉપર આપણે અરજી લખનારનું નામ, સરનામું, સંપૂર્ણ વિગતો આપણે લખવાની તારીખ સાથે. બરાબર, આપણું નામ લખો, આપણો મકાન નંબર લખો, આપણે જે સોસાયટીમાં રહીએ એ સોસાયટીનું નામ, સોસાયટી કયા વિસ્તારમાં છે એ નામ, બરાબર, એનું પૂરેપૂરું એડ્રેસ લખો, તારીખ લખો, બરાબર. અને સામે એટલી બાબતો આપણે સૌથી પહેલા દર્શાવી છે એક સીધી હરોળની અંદર. ઓકે, તો આપણે અરજી લેખનની શરૂઆત કરીએ. ઓકે, તો જો અહીંયા આગળ સૌથી પહેલા એક સીધી હરોળની અંદર આપણે માહિતી દર્શાવી દી કે પહેલું કે ભાઈ પાર્થિવ ત્રિવેદી નામ, બરાબર. ચલો ત્યાર પછી જો એક સુમેરુ, આશાપુરા રોડ, ગોંડલ, તારીખ 1/11/2023, બરાબર. અહીંયા આગળ તમે કોઈ પણ XYZ તમે લખી શકો છો.
આ એક જમણા હાથ ઉપર તમે તમારું નામ સરનામું લખી શકો છો. હવે આપણે આટલી માહિતી દર્શાવ્યા પછી આપણે કોને અરજી લખવાની છે? જે વ્યક્તિ હવે જો અરજી કોને લખવાની કે ભાઈ ગુજરાતની ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે વડોદરાની 100 પ્રસિદ્ધ સાહિત્ય સંસ્થાના ઉપક્રમે કાવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. કઈ? ભાઈ વડોદરાની 100 પ્રસિદ્ધ સાહિત્ય સંસ્થાના ઉપક્રમે કાવ્ય સ્પર્ધાનું આયોજન કર્યું. તે અંગેનો પરિપત્ર શાળાના નોટિસ પર વાંચીને તમે તમારું મૌલિક કાવ્ય ટપાલથી મોકલવાનું છે. તો આપણે વડોદરાની 100 પ્રસિદ્ધ સાહિત્ય સંસ્થા છે તેને આપણે અરજી લખવાની છે. ઓકે, તો આપણે એ અરજી લખી શકીએ છીએ. સામે એનું સરનામું. ઓકે, તો જુઓ સામે એનું સરનામું તો ભાઈ પ્રતિ, માન સૂચક શબ્દો બધા બરાબર, પ્રતિ. ત્યાં પછી જુઓ કોને લખવાનું છે? ભાઈ સંસ્થાના અધ્યક્ષ કોણ? તો ભાઈ શ્રી મનોજભાઈ દેસાઈ XYZ, આપણે કોઈ બી નામ લખી શકીએ છીએ. ચલો, કોણ છે ભાઈ મનોજભાઈ દેસાઈ? તો ભાઈ સેક્રેટરી છે. કયા હોદ્દા પર બિરાજમાન? તો સેક્રેટરીના હોદ્દા પર. કઈ સેક્રેટરીના પદ ઉપર બિરાજમાન? પરંતુ કઈ? તો ગુજરાતી સાહિત્ય સંગમની જે સંસ્થા છે એ ક્યાં આવેલી છે આ સંસ્થા? તો ભાઈ જૂના પાદરા રોડ. પાદરા ક્યાં હોય? તો ભાઈ વડોદરા. તો આ રીતે આપણે પૂરું નામ સરનામું લખી નાખ્યું, પૂર્ણ વિરામ મૂક્યો. હવે આપણે વિષયમાં ટૂંકમાં દર્શાવવાનું. વિષય શું હતો કે ભાઈ કાવ્ય સ્પર્ધામાં ભાગ લેવા બાબત. તો આપણે અહીંયા આગળ વિષય, અહીંયા આપણું સરનામું થાય પછી ટેબ આપીને આપણે અહીંયા આગળ વિષય લખવાનો, કાવ્ય સ્પર્ધામાં ભાગ લેવા બાબત. ઓકે, હવે જુઓ અહીંયા આગળ આપણે ખાસ ધ્યાન રાખવાનું. આ વિષય આપ્યા પછી ડાબા હાથ પર ફરી પાછું આવી જવાનું. જ્યારે આપણે લેખનની શરૂઆત કરી, અરજી લેખન, ત્યારે અહીંયા આગળ આપણે માનસૂચક શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો. જો આપણે અહીંયા કયા માનસૂચક શબ્દોનો ઉપયોગ કરેલ છે? તો આદરણીય શ્રી, બરાબર, આદરણીય, માનનીય, બરાબર, પૂંજનીય, વંદનીય શ્રી, મહોદય શ્રી, એવા માનસૂચક શબ્દોનો આપણે ઉપયોગ કરીને આ અરજી લેખન આપણે લખી શકીએ છીએ. ઓકે, તો આપણે માનસૂચક શબ્દો અહીંયા આગળ આદરણીય લખ્યું છે ને સાથે કોને લખી છે? તો ભાઈ સેક્રેટરી કોણ છે? શ્રી મનોજભાઈ દેસાઈ. તો આપણે મનોજભાઈ દેસાઈનું નામ સાથે લખ્યું, આદરણીય શ્રી મનોજભાઈ દેસાઈ, બરાબર. અથવા એની નીચે લખવાનું સાદા પ્રણામ. જ્યારે અરજી લેખન કરતા હોય ને ત્યારે આપણે શું અરજીની અંદર શાનો ભાવ હોવો જોઈએ? આત્મીયતાનો, વિનમ્રતાનો ભાવ હોવો જોઈએ. બરાબર, આપણે વિનંતી કરવાની છે, કોઈ દાદાગીરી ધાક ધમકી આપવાની નથી. બરાબર, એટલે આપણે અહીંયા સાદર પ્રણામ પેરેગ્રાફ પાડીને લખવાનું કે ખાસ જણાવવાનું કે આજે તારીખ 1/11/2023ના મેં મારી શાળાના નોટિસ બોર્ડ પર એક પરિપત્ર વાંચ્યો. એમાં તમારી સુપ્રસિદ્ધ સાહિત્ય સંસ્થા એ ગુજરાતી ઉચ્ચ માધ્યમિક શાળાના એ વિદ્યાર્થીઓ માટે કાવ્ય સ્પર્ધાનું આયોજન કર્યું છે અને કાવ્ય 10 મિનિટમાં 10 દિવસમાં એ મોકલવાનું છે. જે કાવ્ય સ્પર્ધા છે એ કાવ્ય લખીને 10 દિવસની અંદર આપણે મોકલવાનું છે. એની જાણ મને થઈ. તમને જણાવવાનું કે મને નાનપણથી જ કાવ્ય લખવાનો શોખ છે. છેલ્લા 5 વર્ષથી મારી શાળાના મેગેઝિનમાં, વર્તમાનપત્રોમાં તેમજ એ યુવા સામાયિકમાં પણ મારી કવિતા એ પ્રગટ થાય છે. આ ઉપરાંત અમારી શાળામાં દર વર્ષે વિદ્યાર્થીઓની કવિતા પ્રતિભાને એ પ્રોત્સાહન આપવા માટે કવિ સંમેલન પણ એ યોજાય છે. તેમાં જાણીતા કવિઓ નિર્ણાયક તરીકે એ ઉપસ્થિત રહે છે. હું દરેક કવિ સંમેલનમાં ભાગ લઉં છું. મને જણાવતા આનંદ થાય છે કે મને એ ઉત્તમ અને મૌલિક કાવ્ય પઠન બદલ દર વર્ષે પ્રથમ ઇનામ પણ મળ્યું છે અથવા પ્રથમ ઇનામ પણ મળ્યા છે. આથી આ પરિપત્ર વાંચીને હું આપની સાહિત્ય સંસ્થા દ્વારા યોજાયેલ કાવ્ય સ્પર્ધા માટે મારું મૌલિક કાવ્ય આપને ટપાલથી રવાના કરું છું. તો તેને તમે સ્વીકારશો. ઓકે, સ્વીકારશો. જો નમ્રતા, વિનમ્રતાનો ભાવ. ઓકે, અરજી લેખનમાં હંમેશા માટે નમ્રતા, વિનમ્રતાનો ભાવ એ પ્રગટ થતો હોવો જોઈએ. ઓકે, છેલ્લે આપણે પેરેગ્રાફ પાડીને લખવાનું. આભાર. લિખતીન, તો આપણે ભાઈ લિખતીન એટલે અરજી લખનાર કોણ હતું? ઉપર આપણે જમાનત પર કોણ શું નામ લખ્યું? પાર્થિવ ત્રિવેદી. તો અહીંયા આગળ આપણે એમનું નામ લખી દેવું. આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાની આપણે અરજી લેખન કરી શકીએ છીએ. ઓકે, ને આપણે પરીક્ષાની અંદર 5 ગુણનો જે અરજી લેખનનો ભાગ પ્રશ્નો છે એમાં વધુમાં વધુ ગુણ આપણે મેળવી શકીએ છીએ. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ. આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, નવી સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે કે નીચેના પાઠ્યેતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું છે. ભાઈ 5 ગુણની અંદર આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. કેટલા? 5 ગુણમાં. ઓકે, તો જો 24 નંબરનો પ્રશ્ન તમારા માટે જવાબ પર સાથે છે. ઓકે, તો આપણે પેરેગ્રાફ આપ્યો કે ભાઈ વાદાત્મક ગદ્યનો જ્યારે આપણે અભ્યાસ કરતા હોઈએ, બરાબર, ત્યારે શું કરવાનું છે? વાદાત્મક ગદ્યનો જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીએ ત્યારે શું કરવાનું કે ભાઈ સૌથી પહેલા જે પેરેગ્રાફ આપણને આપેલો હોય ને એ પેરેગ્રાફનું 1 થી 2 વાર વાંચન કરવાનું. 1 થી 2 વાર વાંચન કર્યા બાદ આપણે શું કરવાનું છે? તો ભાઈ વાંચન કર્યા પછી એ આપણે સમજવાનો પ્રયત્ન કરો. એમાં તર્કના રૂપમાં દલીલને રજૂ કરવાની છે. વાદાત્મક ગદ્યમાં શું હોય?
તર્કના રૂપમાં દલીલને આપણે રજૂ કરવાની છે. એટલે કે આપણે કોઈક વ્યક્તિની સાથે દલીલ કરી રહ્યા હોય એવી રીતે એ સંવાદના રૂપમાં એ તર્ક લગાવીને આપણે દલીલોને રજૂ કરવાની છે અને આપણે જવાબ લખી શકીએ છીએ. ઓકે, તો આપણે પેરેગ્રાફ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. બરાબર, આપણે જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ જોઈએ. 84 નંબરનો પ્રશ્ન છે તમારા માટે સ્ક્રીન ઉપર. ઓકે, તો જુઓ, આખું જગત બૂમ પાડી રહ્યું છે કે અમારો તારણહાર માણસ ક્યાં છે? અમે એક સાચા માણસની રાહ જોઈએ છીએ. આવા માણસ શોધવા દૂર દૂર તપાસ કરવાની જરૂર નથી. એ તો તમે પોતે જ છો. માણસને સાચો માણસ બનાવવો કેવી રીતે? જો એનામાં સાચા માણસ બનવાની ઈચ્છા ન જાગે તો તેને સાચો માણસ બનાવવા જેટલું એ અઘરું કામ બીજું કોઈ નથી. પણ જો તેનામાં સાચા માણસ બનવાની ઈચ્છા જાગી શકતી હોય તો તેને માટે એવો બનવા જેવું એ સહેલું કામ બીજું કોઈ નથી. ઓકે, હવે આપણે જો અહીંયા આગળ જવાબના સ્વરૂપમાં તર્ક લગાવીને જવાબ આપણે રજૂ કર્યો છે. બરાબર, આપણે અગાઉથી અનુમાન લગાવવાનું કે ભાઈ મને તો એ અગાઉથી જ ખબર હતી, મને તો એ સમજાતું નથી. બરાબર, એ તો દીવા જેવું સ્પષ્ટ છે. બરાબર, એ તો ખુલ્લી કિતાબ જેવું છે. એવા આપણે અનુમાન તર્ક લગાવી શકીએ છીએ. તો જો પહેલું જ આખી જગત બૂમ પાડે તો આપણે શું, મને તો એ નથી સમજાતું કે આખું જગત એ તારણહાર માણસની શોધ માટે શા માટે એ બૂમ બરાડા પાડી રહ્યું છે? જેની તમે શોધ કરો છો તે તમારી અંદર જ છે. કોણ કહે છે તે બહાર છે? બરાબર, કોણ કહે છે તે બહાર છે? પ્રશ્નાર્થ ચિહ્ન યોગ્ય જગ્યા ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન ઉદ્ગાર ચિહ્નનો પણ તમે ઉપયોગ કરી શકો છો. પોતાની જ એ દુતિમાંથી એ પ્રસરતી સુગંધને શોધવા દોડતું, ભટકતું, થાકતું, પટકાતું મૃગ તમે જોયું છે? શું આપણે એવી જ દોટ એ નથી લગાવી? આપણે આપણી અંદર રહેલા માણસને શોધી શકીએ, માનવતાને પામી પ્રસારી શકીએ તો ભલા આપણે બીજા શોધવાની જરૂર જ ન રહે. તમને નથી લાગતું કે સાચા માણસ બનવાની એ તાલાવેલી એ સ્વયંમાં જાગવી જોઈએ? અંતરને ઓળખીને સાચા મનુષ્ય બનવાની સાધના જેવું બીજું એકેય તપ નથી. નરસિંહ મહેતાએ એ ગાયેલી વૈષ્ણવજનની વાત શું આનાથી કંઈક અલગ છે? મારું તો સ્પષ્ટ માનવું છે કે પોતાને ઓળખો તો જગતને ઓળખવા એ ભટકવું નહીં પડે. શું અહીંયા શું કહ્યું છે? મારે તો સ્પષ્ટ માનવું છે કે, જો આ બધા તર્ક લગાવ્યા છે કે પોતાને ઓળખો તો જગતને એ ઓળખવા ભટકવું નહીં પડે. ઓકે, આ વાત અહીંયા આગળ આપણે સરસ મજાના તર્કના રૂપમાં એ દલીલો રજૂ કરી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આ જ રીતે જવાબ લખીને વિદ્યાર્થી મિત્રો 5 ગુણનો પ્રશ્ન છે આપણે મેળવી શકીએ છીએ. બરાબર, 5 ગુણમાં વધુમાં વધુ ગુણ મેળવી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, જો વાદાત્મક ગદ્ય છે ને, આ વાદાત્મક ગદ્ય તમે લેખન નથી કરી શકતા તો એના અથવામાં તમને ભાવાત્મક ગદ્ય પરીક્ષાની અંદર પૂછાય છે. ઓકે, જોયું? આ ભાવાત્મક ગદ્ય છે, એના અથવામાં ભાવાત્મક ગદ્ય. સૂચના જુઓ કે ભાઈ નીચે આપેલ શબ્દ યાદીનો ઉપયોગ કરવાનો. આ જે શબ્દ યાદી છે એનો ઉપયોગ કરવાનો અને એ લખવાનું. વિષય શું છે? જો દહેજ સામાજિક કલંક. બરાબર, વિષય શું છે તે જુઓ. હવે અહીંયા ગાડી જો આપણે વિષય આપણને દર્શાવ્યો છે. શબ્દ યાદીનો ઉપયોગ કરીને દહેજ સામાજિક કલંક. બરાબર, વિશે 70 થી 80 શબ્દોમાં તમારે ભાવાત્મક ગદ્ય તમારે લખવાનો છે. ઓકે, એની શબ્દ યાદી તમે જુઓ તો પહેલું જ દહેજ પ્રથા. ઓકે, સામાજિક રોગ, જ્ઞાતિબંધનો, કરિયાવર, ચીજવસ્તુઓ ભેટ, આર્થિક તંગી, અસહ્ય ત્રાસ, નિર્દોષ યુવતીઓ આત્મહત્યા, કરુણ અંજામ, જાગૃત સ્ત્રી સંસ્થાઓ, યુવાનોનું જાગૃત વલણ અને તિલાંજલિ. આ જે બધા શબ્દ યાદી છે. હવે શબ્દ અહીંયા આપણે જ્યારે ભાવાત્મક ગદ્યનું લેખન કરતા હોય ને ત્યારે આપણા અંતરમાંથી ભાવ એ પ્રગટ થતો હોવો જોઈએ. અહીં આગળ જે શબ્દ યાદી શબ્દ આપ્યા છે તમામ શબ્દોનો આપણે આવડી લેવાના છે અને ત્યાર પછી એ શબ્દોનો ઉપયોગ કરીને આપણે અહીં આગળ 70 થી 80 શબ્દોની અંદર એ ભાવાત્મક ગદ્યની રચના કરવાની છે. ઓકે, તો આ તમામ શબ્દો જુઓ આપણે કેવી રીતે ઉપયોગ કરીશું એ તમામ શબ્દો તમને ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો. બરાબર, એટલે અહીંયા આપણે જે અંડરલાઈન કરેલી એ સાફ કરી નાખીશું. તો સૌથી પહેલા જુઓ દહેજ પ્રથા છે ને, તો આપણે શબ્દો જુઓ. સૌથી કે દહેજ પ્રથા એ સમાજનું માત્ર દૂષણ નથી. દહેજ પ્રથા જો આ પહેલો શબ્દ તો અહીંયા આપણે ઉપયોગ કરો. દહેજ પ્રથા એ સમાજનું માત્ર દૂષણ નથી. બરાબર, બીજો શબ્દ જો સામાજિક રોગ. બરાબર, એ પણ મહાજીવલેણ સામાજિક રોગ છે. બરાબર, આ જો અહીંયા ગાડી આપણે એ વાક્યનો પ્રયોજન કર્યું છે. બરાબર, તો અહીંયા ગાડી આપણો બીજો એક શબ્દ કે ભાઈ સામાજિક રોગ. બરાબર, એ તમારા માટે આવી ગયું. એ રોગ જો આગળ છે પછી જ્ઞાતિબંધોનું, આ ત્રીજો પોઈન્ટ. તો ભાઈ એ જ્ઞાતિઓથી એ રોગ જ્ઞાતિઓથી સુરક્ષિત છે. બરાબર, જ્ઞાતિબંધોનું જ્ઞાતિઓ. બરાબર, ત્યાર પછી જો કરિયાવર છે એ જ્ઞાતિઓથી સુરક્ષિત છે. એથી જ એ ફૂલ્યો ફાલ્યો છે. દહેજના નામે
જો કરિયાવરની અંદર આપણે કેવી કેવી માંગણીઓ કરવામાં આવે તો એ જુઓ. તો કરિયાવર એટલે આપણી જે બધી માંગણીઓ કરવામાં આવે, દહેજના નામે, લગ્ન જેવા પવિત્ર બંધનને નામે કન્યા પક્ષ પાસે કેવી કેવી માંગણીઓ કરવામાં આવે, કરિયાવર કરવામાં આવે ને એ. બરાબર, આ બધે અહીંયા આગળ આપણે કરિયાવરની અંદર એનો મુદ્દો લઈ લીધો. બરાબર, કે ભાઈ કરિયાવર એ કેવી કેવી માંગણીઓ કરવામાં આવે, જેની અંદર દાગીના, રોકડ, મોગીદાટ, એ ઘર વખરીની ચીજો, આ તમામ પ્રકારની વસ્તુઓ એ માંગણી કરવામાં આવે. ચીજ વસ્તુઓ ભેટ. બરાબર, હવે જો ચીજ વસ્તુઓ ભેટ, મોગીદાટ, દાગીના, રોકડ, મોગીદાટ, ઘર વખરીની ચીજો. બરાબર, આ ચીજ વસ્તુઓની ભેટ. બરાબર, એ જીવનમાં ચાર છેડા ભેગા કરવા જેવી આર્થિક સંકળામણ છે. આર્થિક તંગી જોયું. હવે આ શબ્દો કયો, આર્થિક તંગી. તો હવે આગળ શબ્દો આવશે કે જીવનમાં ચાર છેડા ભેગા કરવામાં જે આર્થિક સંકળામણ અનુભવાય છે. બરાબર, તેનું શું થયું, આ રીતે આપણે પ્રશ્ન પૂછી શકીએ. આર્થિક તંગી. બરાબર, અસહ્ય ત્રાસ. જો અસહ્ય ત્રાસ, નિર્દોષ યુવતીઓ. બરાબર, તો ભાઈ જે આપણે અહીંયા જીવનમાં ચાર છેડા ભેગા કરવામાં જે આર્થિક સંકળામણ અનુભવાય છે એનું શું થયું, દહેજના ખપ્પરમાં કેટલીક નિર્દોષ યુવતીઓનો કરુણ અંજામ પણ આવ્યો છે. જો કેટલી નિર્દોષ એ યુવતીઓનો કરુણ અંજામ. બરાબર, નિર્દોષ યુવતીઓનો અંજામ પણ આપણે રોજબરોજ જોઈએ છીએ. આપણે ત્યાં રોજબરોજ આપણે આ બધી ઘટનાઓ જોતા હોઈએ છીએ. કરુણ અંજામ. બરાબર, આ શબ્દો જો તો કરુણ અંજામ અહીંયા આગળ આપણે લઈ લીધો છે. બરાબર, એ આપણને જોવા મળશે. ત્યાર પછી જો આત્મહત્યા, તો ભાઈ એ કરુણ અંજામ આપણે ત્યાં રોજબરોજ જોઈએ છીએ. જીવનને જીવી ન શકનારી કેટલીક એ યુવતીઓ એ આત્મહત્યા કરે છે. આવી ગયું. આ જે સહન શક્તિ ન હોય, એ દીકરીઓ સહન નથી કરી શકતી, એ આત્મહત્યા કરે છે. એ માટે જો જાગૃત સ્ત્રી, ત્યાર પછી સંસ્થાઓ, યુવાનોનું જાગૃત વલણ અને તિલાંજલિ. બરાબર, તો એ માટે શું કાયદો પૂરતો છે, એ માટે શું કાયદો પૂરતો છે, હરગીઝ નહીં. સ્ત્રી સંસ્થાઓ જાગૃત થાય. જાગૃત. બરાબર, સ્ત્રી અને સંસ્થાઓ એક સાથે લઈ લ્યો. બરાબર, એટલે સ્ત્રી અને સંસ્થાઓ જાગૃત થાય એક સાથે. બરાબર, સ્ત્રી જાગૃત, સ્ત્રી અને સંસ્થાઓ અને જાગૃત યુવાનોનું જાગૃત વલણ. સ્ત્રી સંસ્થાઓ જાગૃત થાય. યુવાનો પોતે પોતાની એ યુવાની સ્વભાવમાં જાગૃત થાય. જો યુવાનોનું જાગૃત વલણ. બરાબર છે, તો અહીંયા આગળ આપણે લખો યુવાનો જાગૃત થાય તો જ કદાચ દહેજને આપણે તિલાંજલિ, તો જ આપણે કદાચ દહેજને એ તિલાંજલિ આપી શકીએ. આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ જે શબ્દો દર્શાવે તમામ શબ્દોને અહીંયા આગળ આ પેરેગ્રાફની અંદર આપણે દર્શાવવાના છે અને એની અંદર ભાવ, આપણો આત્મીયતાનો ભાવ એ પ્રગટ થતો હોવો જોઈએ. આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આપણે જવાબ તૈયાર કરીને પરીક્ષાની અંદર જે 5 ગુણનો પ્રશ્ન છે ભાવાત્મક ગદ્ય, એમાં વધુમાં વધુ ગુણ આપણે મેળવી શકીએ છીએ. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ તૈયાર કરવાના રહેશે. ઓકે, ચલો હવે આપણે આગળની સૂચના જોઈએ. વિદ્યાર્થી મિત્રો 85 નંબરનો પ્રશ્ન છે. સૂચના જો, ગમે તે એક વિષય પર આપેલ મુદ્દાને આધારે આશરે 250 શબ્દોમાં તમારે નિબંધ લેખન કરવાનું છે. બરાબર, કેટલા ગુણ છે વિદ્યાર્થી મિત્રો નિબંધ લેખનની અંદર? તમને 10 ગુણ મળવા પાત્ર થશે. કેટલા ગુણ? 10 ગુણનો આ નિબંધ તમને પરીક્ષાની અંદર પૂછાય છે. ધ્યાન રાખજો. પહેલો જ વિષય આપણો અહીંયા આપ્યો છે ભાઈ, પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપો. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ભાઈ જ્યારે નિબંધ લેખન કરવાનું હોય ત્યારે કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, તેમાં સૌથી પહેલી જે બાબત છે એ હું તમને જણાવી દઉં છું. નિબંધ લેખન કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ આપણે જોઈએ. તો ભાઈ આ જે વિષય આપણને આપવામાં આવ્યો છે ને, આ વિષયથી આપણે વિમુખ થવાની જરૂર નથી. એ વિષયને ધ્યાનમાં રાખીને જ આપણે નિબંધ લેખન કરવાનું છે. ત્યાર પછી આપણે જોઈએ તો નિબંધ લેખન જે વિષય આપ્યો છે તેમાં આપણે પૂરેપૂરી મૌલિકતાનો આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે, પહેલું કે ભાઈ આ નિબંધને આપણે વિષયથી વિમુખ નથી થવાનું. બરાબર, કે વિષયને કેન્દ્રમાં રાખીને જ આપણે નિબંધ લેખન કરવાનું. ત્યાર પછી આપણે જોઈએ તો મૌલિકતાનો ભરપૂર માત્રામાં આપણે ઉપયોગ કરવાનો છે. અહીંયા આગળ દર્શાવેલ તમામ મુદ્દાઓને આપણે આવરી લેવાના છે. નિબંધ લેખન હંમેશા ખાસ કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ આ રીતે પોઈન્ટ પાડીને લખતા હોય, તો આવી રીતે પોઈન્ટ પાડીને લખવાનું નથી. કારણ કે આપણે આ નિબંધ લેખન કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ એક બાબત તમારે ધ્યાનમાં રાખવાની, જરૂરિયાત પ્રમાણેના જ પેરેગ્રાફ રાખવા. એટલે કે વધુ પડતા પેરેગ્રાફ રાખવા જોઈએ નહીં. ઓકે, નિબંધ લેખન જ્યારે કરીએ છીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો કોઈક લેખક હોય, કોઈ કવિ હોય, મહાપુરુષો હોય, વિદ્વાનો હોય, એમના વિચારો, એમની કવિઓની પંક્તિઓનો આપણે ઉપયોગ કરવો જોઈએ. જેની અંદર ગુજરાતી ભાષા, હિન્દી ભાષા, અંગ્રેજી ભાષા, સંસ્કૃત ભાષાની પંક્તિઓનો પણ અથવા તો જે વિચારો હોય એમનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને તમે તમારા નિબંધને આકર્ષક બનાવી શકો છો. નિબંધ લેખન કરતા હોઈએ ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે આપણી જે વાક્ય રચના છે બિલકુલ સીધી, સાદી અને સરળ શૈલીની આપણી વાક્ય રચના હોવી જોઈએ. એ બહુ લંબાણપૂર્વકની આપણી વાક્ય રચનાઓ હોવી જોઈએ નહીં. બરાબર છે,
એટલે આ કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો નિબંધ લેખન કરી શકીએ છીએ. ઓકે, તો આપણે જોઈએ સૌથી પહેલા આપણા મુદ્દા. તો ભાઈ પ્રસ્તાવના, પ્રકૃતિના રમ્ય અને સ્વરૂપો, શરદ, વસંત અને વર્ષા, પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપો, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડું, ભૂકંપ, આગ અને ઉપસંહાર. આટલા મુદ્દાઓને આપણે આવડી લેવાના છે. ઓકે, ચાલો તો આપણે જોઈએ સૌથી પહેલા પેરેગ્રાફ પાડીને લખવાનું કે પ્રકૃતિમાં અપાર વૈવિધ્ય રહેલું છે. વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર ઋતુમાં એ પ્રકૃતિ જુદા જુદા શણગાર સજે છે. તેમાં પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર એમ બંને રૂપોનો આપણને અનુભવ થાય છે. પેરેગ્રાફ પાડીને લખવાનું કે શરદ ઋતુમાં કુદરત એ પ્રફુલ્લ એ વડને સ્મિત એ વેરે છે. ખેતરોમાં રેલાતો એ સોનેરી રંગનો તડકો અને હવાથી ડોલતા ફસલ રમણીય દેખાય છે. શરદ પૂનમની એ શીતળ ચાંદની આપણને પ્રકૃતિના રમ્ય સ્વરૂપના એ દર્શન પણ કરાવતી જોવા મળે છે. જુવાનિયાઓ એ દાંડિયા રાસની સરસ મજાની એ રમઝટ રેલાવીને કુદરતના સૌંદર્યને ભરપૂર પ્રમાણમાં માણે છે. વસંત ઋતુમાં એ ખીલી ઉઠેલા પુષ્પો અને ડાળીએ એ ફૂટી કુપરો દ્વારા કુદરતનું મનોહર એ સ્વરૂપ એ પ્રગટ થાય છે. આગળ આપણે પેરેગ્રાફ પાડીને લખી શકીએ છીએ કે વર્ષા ઋતુમાં કુદરતનું એ રમ્ય સ્વરૂપ એ ઉગાર પામે છે. ખરખર વહેતા એ ઝરણાઓ એ કલકલ એ ધ્વનિ, ધરતી પર પથરાયેલું લીલુંછમ ઘાસ, ખેતરોમાં લહેરાતો હરિયાળો મોલ એટલે કે પાક, ક્યારેક આકાશને સપ્તરંગે રંગી દેતું એ મેઘધનુષ, બરાબર, મેઘધનુષ, મયુરોનું એ મનમોહક નૃત્ય, કોયલના ટહુકા વગેરેમાં પ્રકૃતિનો મનોહર ચહેરો એ જોવા આપણને મળે છે. રાતના અંધકારમાં એ તમતમતા તારલા, ઝબુક થતા આજ્ઞા અને આકાશ ગંગાની આભા પણ એ કુદરતના રમ્ય સ્વરૂપને એ પ્રગટ કરે છે. પ્રકૃતિના એ હાસ્ય એ વેરતા આવા એ રમણીય સ્વરૂપો આપણને સ્વર્ગીય આનંદ આપે છે. પ્રકૃતિનું એક સ્વરૂપ એ રમ્ય છે તો બીજું એ રૌદ્ર સ્વરૂપ પણ પ્રગટે છે. રૌદ્ર સ્વરૂપ પણ છે, એક સિક્કાની બે બાજુ છે. પ્રકૃતિ આપણને ક્યારેક એ તેના રૌદ્ર એ સ્વરૂપનો પણ એ અનુભવ કરાવે છે. વર્ષા ઋતુમાં ક્યારેક એ અતિવૃષ્ટિ થાય છે. પૂરના પાણી ગામો અને ખેતરોમાં ફરી વળે છે. પરિણામે જાનમાલનું ભારે નુકસાન થાય છે. ક્યારેક એ વર્ષા ઋતુ એ વરસ્યા વિના જ એ પસાર થઈ જાય છે. ત્યારે ખેતરો એ વેરાન પાસે જે પાણીની ભયંકર અછત વર્તાય છે અને એ પાણીની ભયંકર અછત આપણે ત્યાં સર્જાતી પણ જોવા મળે છે. અનાજ પાકતું નથી. કારનોય એ કાર એવો દુકાર અનેક માનવીઓ અને પશુઓનો એ ભોગ પણ લઈ લેતો જોવા મળે છે. એની સાથે આપણે આગળ પેરેગ્રાફ પાડીને લખવાનું કે ક્યારેક એ કુદરત ભયંકર વાવાઝોડું મૂકીને આપણને તેની વિનાશ લીલાનો પરચો બતાવે છે તો વાવાઝોડા વખતે કુદરત એ તાંડવ નૃત્ય કરે છે. કેટલાય તોતિંગ વૃક્ષો એ જળમૂળથી એ ઉખડીને એ ધરાશયી થઈ જાય છે. દરિયાના મોજા એ ઊંચે ઉછરે છે અને હોડીઓને એ દરિયાના એ પેટાળમાં એ પધરાવી દે છે. કેટલાય મકાનો તેમજ ટેલિફોન અને વીજળીના થાંભલા જમીનદોસ્ત થઈ જાય છે. ક્યારેક એ કુદરત ભૂકંપ કે જ્વાળામુખી વડે એ પોતાનું રૌદ્ર સ્વરૂપ દાખવે છે. ભૂકંપના લીધે એ નાની મોટી કેટલી ઇમારતો એ આજે આપણે જોઈએ તો જમીનદોસ્ત થઈ ગયેલી જાય છે. ભારે માનવ ખુવાડી સર્જાય છે. રસ્તાઓ તૂટી જાય છે. જ્યાં જર હોય ત્યાં સ્થળ અને સ્થળ હોય ત્યાં જર એ થઈ જાય છે. નદીઓના વહેણની દિશા સુદ્ધા એ આપણે ત્યાં બદલાઈ જતી જોવા મળે છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ થોડા સમય પહેલા ઉત્તરાખંડની અંદર જે કુદરતી હોનારત થઈ એનું એ શ્રેષ્ઠ ઉદાહરણ છે કે જે નદીએ આખો પોતાનો માર્ગ બદલી નાખ્યો છે. આ બધી ઘટનાઓ આપણને પ્રકૃતિના એ રૌદ્ર સ્વરૂપનો એ આપણને અનુભવ કરાવે છે. કુદરત તેના રમ્ય અને રૌદ્ર એમ બંને સ્વરૂપના દર્શન કરાવી આપણને તેની અગાધ શક્તિનું એ આપણને એ ભાન કરાવે છે. જે અત્યારે 2 દિવસમાં તમે જોઈ શકો છો કે શ્રીલંકાની અંદર જે વાવાઝોડાએ ભયંકર જે તારાજી સર્જી છે, વિનાશનો તોડ્યો છે, એ આપણે જોઈ શકીએ છીએ. થોડા સમય પહેલા આપણા ભારતની અંદર પણ જે અલગ અલગ રાજ્યોની અંદર જે વાવાઝોડાની વિનાશકારી અસર આપણે ત્યાં પણ વર્તાયેલી આપણને જોવા મળે છે. કુદરત આગળ માનવીનું એ શાણપણ હંમેશા એ નિર્થક પુરવાર થયું છે. તેથી જ કવિ કલાપીએ એ લખ્યું છે કે જે પોષતું તે મારતું, શું એ નથી ક્રમ એ કુદરતી? જે પોષતું, જે આપણું લાલન પોષણ કરે છે તે જ મારતું, શું એ નથી ક્રમ કુદરતનો? એ વાત અહીં આગળ સરસ મજાનું કવિ કલાપી દ્વારા આ વાતને રજૂ કરવામાં આવી છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો આપણો નિબંધ લેખન કરી શકીએ છીએ.
ઓકે, ચલો આ નિબંધ તમે વિષય ઉપર નિબંધ લેખન નથી કરી શકતા તો એના અઠવામાં વિદ્યાર્થી મિત્રો તમારે ચિંતા કરવાની જરૂર નથી. એના અઠવામાં તમને બીજો એક વિષય આપવામાં આવશે અને એ વિષય છે સ્વચ્છતા એક આદર્શ. ઓકે, તો આપણે તેના મુદ્દા જોઈએ. પ્રસ્તાવના: શરીરની સ્વચ્છતા, ઘર અને મોહલ્લાની સ્વચ્છતા અંગેના પ્રયત્નો, ગામડા અને શહેરોની સ્થિતિ, ગાંધીજીના સ્વચ્છતા અંગેના પ્રયત્નો, સ્વચ્છતાની જવાબદારી, વિદેશોમાં એ સ્વચ્છતા અને ઉપસંહાર. ઓકે, આ મુદ્દાઓને આપણે આવરી લઈશું અને નિબંધ લેખન કરીએ. આપણા જીવનમાં સ્વચ્છતાનું ઘણું બધું મહત્વ છે. જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા, આ આપણે સૂત્ર પ્રચલિત છે. જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા, જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા, જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી. આ સૂત્રો આપણે જીવનમાં વણી લેવા જોઈએ. ગાંધીજીએ તો આગળ વધીને સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું સૂત્ર પણ આપ્યું છે. ગાંધીજીએ કયું સૂત્ર આપ્યું છે? જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. એ સૂત્ર ગાંધીજીએ આપણને આપ્યું છે. ઓકે, ચલો આપણે આગળ પેરેગ્રાફ પાડીને લખીએ કે શરીરની તંદુરસ્તી માટે શરીરની સ્વચ્છતા એ ખૂબ જ જરૂરી છે. આપણે આંખ, નાક, કાન, વાળ, ચામડી, નખ, દાંત વગેરે અવયવોને એ સ્વચ્છ રાખવા જોઈએ. સ્નાન કરતી વખતે એ શરીરના બધા જ અંગોની સારી રીતે એ સફાઈ પણ કરવી જોઈએ. આપણા કપડાં પણ એ સ્વચ્છ હોવા જોઈએ. સ્વચ્છ શરીર અને સ્વચ્છ કપડાં એ આપણા મનને એ સ્વસ્થ પણ રાખે છે. આથી આપણું શરીર તાજગી અનુભવે છે અને આપણા ઉત્સાહમાં એ વધારો થાય છે. આ રીતે આપણે લખવાનું. પેરેગ્રાફ પાડીને લખવાનું કે જાહેર આરોગ્ય માટે ઘર અને મોહલ્લાની એ નિયમિત સફાઈ થવી જરૂરી છે. આપણે આપણા એ ઘરના બારી બારણા, ભોયતળિયું, છત, દિવાલો વગેરેની એ નિયમિત સફાઈ આપણે કરવી જોઈએ. ઘર સુંદર હોય અને તેમાં એ સુંદર રાચરચીલું વસાવેલું હોય પરંતુ તેને સ્વચ્છ રાખવામાં આવતું ન હોય તો તે સુંદર લાગતું નથી. ઘરની આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ રાખવો જોઈએ. ક્યાંક એ ગંદકી કે કચરાના એ ઢગલા ન થવા દેવા જોઈએ. કચરાના ઢગલામાંથી દુર્ગંધ પ્રસરે છે અને જંતુઓ એ ઉત્પન્ન થાય છે. તેનાથી એ રોગચાળો ફેલાય છે. બધે કચરા પેટીઓની એ સગવડ કરી તેમાં જ એ કચરો નાખવો જોઈએ. આપણે શું કરવું જોઈએ? કચરા પેટીને સગવડ કરવી જોઈએ અને આપણે સૌ કોઈ કચરો એ કચરા પેટીની અંદર જ નાખવો પણ જોઈએ. આપણો દેશ ગામડાઓનો બનેલો દેશ છે. લોકોમાં કેળવણીના અભાવે ઘણા ગામડામાં એ ગંદકીનો પાર હોતો નથી. લોકોના ઘરના આંગણા જ એ ઉકરડા બની જાય છે. લોકો ખુલ્લામાં એ કુદરતી હાજે પણ જતા આપણને જોવા મળે છે. તેથી ત્યાં માખી અને મચ્છરનો એ બેશુમાર એ આપણે ત્યાં ઉપદ્રવ એ થાય છે. લોકો ગમે ત્યાં થૂકે છે અને તે પોતાનું નાક સાફ કરે છે. આનાથી ગામડાના લોકો અનેક રોગોના એ ભોગ બની જાય છે. શહેરની ચાલીઓ અને પોળો પર એ લગભગ આવી જ સ્થિતિ આપણે ત્યાં પ્રવૃત્તિ પણ જોવા મળે છે. ગાંધીજીએ સફાઈને પોતાના જીવનમાં ખૂબ મહત્વ આપ્યું. તેમણે આશ્રમવાસીઓને સ્વચ્છતાના પાઠ પણ તેમને દ્વારા શીખવવામાં આવ્યા હતા. આથી આશ્રમવાસીઓ રોજ સવારે સમૂહમાં સફાઈ કામ કરતા. એમની સાથે ગાંધીજી પણ એ સફાઈ કામમાં જોડાતા. કેટલીક શાળાઓની અંદર શિક્ષણ કાર્યની શરૂઆતમાં એ સફાઈનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. નई तालीम सफाई से शुरू होती है. શું કહ્યું છે? નઈ તાલીમ સફાઈ સે શુरू होती है. એ બુનિયાદી શિક્ષણનું સૂત્ર છે. વળી શ્રમ શિબિરો અને સામૂહિક સફાઈ એ આપણી આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાનો એ મહાન યજ્ઞ છે. એ યજ્ઞ કાર્યમાં સૌ એ જોડાય એ મહત્વનું રહ્યું છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું ત્યાં આગળ પેરેગ્રાફ પાડીને લખી શકીએ કે સ્વચ્છતા જાળવવાની જવાબદારી ગામડામાં એ પંચાયતોની અને શહેરોમાં એ સુધારાની હોય છે. તેઓ પોતાની જવાબદારી નિભાવે પણ છે. અનેક કર્મચારીઓ અને સફાઈ કામદારો સફાઈ જાળવવાના કામે એ લાગે છે. સફાઈની આ પ્રવૃત્તિમાં લોકોનો એ સાથ સહકાર પણ એટલો જ એમને મળે છે. લોકો જાગૃત હોય તો જ એ સ્વચ્છતા જાળવી શકાય છે. અમુક દેશોમાં સ્વચ્છતા અંગે સરકાર અને પ્રજા એ ખૂબ જ એ સભાન અને જાગૃત પણ આપણને રહેલા જોવા મળે છે. ત્યાં ક્યાંય કદી ગંદકી જોવા મળતી નથી. માખી મચ્છરનું તો ત્યાં નામો નિશાન પણ વિદેશોની અંદર જોવા મળતું નથી. અમેરિકામાં એકવાર ફળના એ કરંદિયામાંથી ધ્યાન રાખજો, અમેરિકામાં એકવાર ફળના કરંદિયામાંથી એક માખી મળી આવી ત્યારે એ સમાચાર ટીવી ઉપર પ્રસારિત થયા હતા. વિચાર કરો, ટીવી ઉપર આવા સમાચારો પ્રસારિત થયા. આ બનાવ અંગે ઊંડી તપાસ પણ કરવામાં આવી હતી અને સ્વચ્છતા અને આરોગ્ય વિશે એ આવી જાગૃતિ હોય ત્યાં જ સ્વાસ્થ્યની યોગ્ય એ જાળવણી થઈ શકે છે. આપણી સરકાર ટીવી, રેડિયો અને વર્તમાનપત્રો જેવા પ્રચાર માધ્યમો દ્વારા એ લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા માટે ઘણા બધા એ પ્રયત્નો કરે છે. આવા કાર્યક્રમોની એ લોકો પર સારી અસર થાય છે.
સાથે સાથે એ સ્વચ્છતા જાળવવા અંગેના એ નિયમો ઘડીને સરકારે તેનો એ સખતાઈથી અમલ પણ કરાવવો જોઈએ. સફાઈ ઝુંબેશ દ્વારા પણ લોક જાગૃતિ લાવી શકાય. ઠેર ઠેર સ્વચ્છતા વિશે સુંદર સૂત્રો લખાવીને પણ લોક જાગૃતિનું કામ એ આપણે કરી શકાય છે. આ રીતે સરસ મજાનો આપણે નિબંધ લેખન કરી શકીએ છીએ. જો તમે એ વિષય પણ લખી શકતા નથી તો એના અથવામાં તમને ત્રીજો વિષય આપવામાં આવે કે ભાઈ પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન. ઓકે, તો એના મુદ્દા જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પ્રસ્તાવના, પ્રવાસના વિવિધ ફાયદા, પ્રત્યક્ષ જ્ઞાન, સૌંદર્ય દ્રષ્ટિનો વિકાસ, સામૂહિક જીવનની એ અનુભવ, સાંસ્કૃતિક વૃત્તિનો એ વિકાસ અને ઉપસમા. આ તમામ મુદ્દાઓના આધારે આપણે નિબંધ લેખન કરી શકીએ. ઓકે, તો જોઈએ પેરેગ્રાફ પાડીને લખીએ. એ પહેલા આપણે કવિ કાકા સાહેબ કાલેલકરની સરસ મજાની પંક્તિનો આપણે ઉપયોગ કરીને લખી શકીએ. પગથી ચાલે તે પ્રવાસ અને હૃદયથી ચાલે તે યાત્રા. ઓકે, સરસ મજાની આ પંક્તિનો આપણે ઉપયોગ કરો અને લખવાનું કે નિબંધ ક્ષેત્રે કાથો કાઢનાર કાકા સાહેબ કાલેલકરની પંક્તિઓ આપણને પ્રવાસનું મહત્વ એ આપણને સમજાવી જાય છે. ઘણા મનુષ્યોની એ ખાસિયત છે કે તેઓ પોતાના રોજિંદા કાર્યોની સાથે સાથે નાનો મોટો એકાદ શોખ તો રાખતા જ હોય છે. જેમ કે એમાં રમત ગમત હોય, સંગીત હોય, ફોટોગ્રાફી, ચિત્રકલા, નૃત્ય, નાટકો, સાહિત્ય સર્જન વગેરે જેવા અનેક પ્રકારના શોખોમાં એ પ્રવાસનો શોખ પણ એ પોતાનું આગવું સ્થાન ધરાવે છે. પછી તે આદિ માનવનો એ સમય હોય કે અત્યારનો આધુનિક ટેકનોલોજીનો એ યુગ હોય, શોખ હોય એ પ્રવાસનું મહત્વ ધરાવે છે. પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન એ વિષય પર એ ધૂમકેતુ એ સરસ મજાનું લખ્યું છે કે જે વ્યક્તિમાં શાળા કક્ષાએથી પ્રવાસનો શોખ વિકસે છે તે વ્યક્તિનું વ્યક્તિત્વ એ ક્રમશઃ સોળે કરાય એ ખીલતું જાય છે અને પછી મોટા થતા તેનો આ શોખ વ્યવસાય, સાહસિક કાર્યો કરવામાં અને જીવનના કોઈ પણ પ્રકારના પડકારોને તે પહોંચી વળવા એ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે એ ખૂબ જ મદદરૂપ એ આપણને થાય છે. કાકા સાહેબ કાલેલકર એ જણાવે છે, કોણ? કાકા સાહેબ કાલેલકર જણાવે છે કે જેમ કુંભાર એ માટીને ગાત આપે છે તેમ પ્રવાસ એ પ્રવાસીને ઘડે છે. ટૂંકમાં પ્રવાસથી માનવીના મનમાં નવી સ્ફૂર્તિ, તાજગી, તંદુરસ્તી અને પ્રસન્નતા તેમજ વિચારોનો એ વ્યાપ ખૂબ જ એ વિકસિત થાય છે. પ્રવાસનો શોખ એક તરફી મનુષ્યના સર્વાંગી વિકાસમાં અને જીવનના ઘડતરમાં શ્રેષ્ઠ ફાળો આપે છે, તો બીજી તરફ પ્રવાસ દ્વારા મળતું અનેક પ્રકારનું જ્ઞાન એ મનુષ્યના મનમાં એ કદી ન ભૂલાય એ રીતે એ કંદરાઈ જાય છે. પ્રવાસથી મળતું જ્ઞાન એ પુસ્તકીય જ્ઞાન જેવું નીરસ અને શુષ્ક નથી હોતું. એ અનુભવજન્ય અને વાસ્તવિક હોય છે. પુસ્તક આપણને પ્રવાસ દ્વારા મળતું જ્ઞાન કેવું હોય છે? અનુભવજન્ય અને વાસ્તવિક હોય છે. પ્રવાસ દ્વારા થતા એ અનુભવોથી મનુષ્યને જે પાયાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તે વર્ષો સુધી મેળવેલ શિક્ષણથી પણ એ પ્રાપ્ત થતું નથી. કાકા સાહેબ કાલેલકર એ આપણને કહે છે. એટલે સરસ મજાનું કાકા સાહેબ કાલેલકર આપણને કહે છે કે પ્રવાસની જેમ જેમ પ્રવાસ કરતો જાય છે, પ્રવાસી જેમ જેમ એ પ્રવાસ કરતો જાય છે તેમ તેમ તે કુને એ કેળવે છે, ધીરજ અને ઉદારતા કેળવે છે અને અંતે સારામાં સારો સમાજશાસ્ત્રી એ બને છે. આમ કાકા સાહેબ કાલેલકરે સરસ રીતે આપણી સામે રજૂઆત કરી છે. પ્રવાસ એ તીર્થ સ્થાનનો હોય કે પછી ઐતિહાસિક સ્થળનું હોય કે પછી એ કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળનું હોય, એ મનુષ્યના વ્યાપને એ વિશાળ બનાવે છે. કોને? મનુષ્યના વ્યાપને વિશાળ બનાવે છે. તેને એ સીમિત ન રાખતા એ વિસ્તૃત ફલક પર આનંદ આપે છે. પ્રવાસ દ્વારા થતા આનંદનું મૂલ્ય એ રૂપિયાથી, હીરા મોતી કે ઝવેરાતથી આંકી શકાતું નથી. પ્રવાસનું એ મનુષ્યના જીવનને એ સુંદરતા બક્ષે છે. પૂર્વ તૈયારી એ પ્રવાસનું આગવું સોપાન છે, જેથી સમગ્ર વિશ્વના એ કેળવણીકારોએ અભ્યાસમાં એ પ્રવાસની પ્રવૃત્તિને અગ્રતા આપવા માટે સતત પ્રયત્નો કર્યા છે. શાળાઓ દ્વારા એ યોજાતા પ્રવાસો આયોજનબદ્ધ અને હેતુલક્ષી એ હોય છે, જેથી આપણે શાળા દ્વારા જ્યારે પણ આપણને પ્રવાસ કરવામાં આવે ત્યારે આપણે એ પ્રવાસોમાં આપણે જવું જોઈએ. એ આપણે અહીંયા આગળ કહ્યું છે. શ્રી પંડિત ત્રિવેદીએ કહ્યું છે કે બાળક પોતાના મા બાપ, ભાઈબંધો કે વડીલો સાથે એ પ્રવાસે જાય અને પોતાની શાળાના શિક્ષકો સાથે તથા એ સહઅધ્યાયીઓ સાથે પ્રવાસે જાય, એ બે વચ્ચે જમીન આસમાનનું અંતર રહ્યું છે. પરિવાર સાથેનો પ્રવાસ બાળકને હરવા ફરવા, ખાવા પીવા, બોલવા ચાલવા જેવી કેટલીક બાબતોમાં એ નિયંત્રિત રાખે છે, પરંતુ શાળા દ્વારા કરવામાં આવતા શૈક્ષણિક પ્રવાસમાં બાળકોને મુક્ત વિહાર કરવાની, કુદરતનું સૌંદર્ય મન ભરીને માણવાનું અને પોતાના મિત્ર વર્તુળ સાથે ખુલ્લા મને એ હસી ખુશી મજાક મસ્તી કરવાની કેટલીક એ તકો પણ તમને પ્રાપ્ત થતી હોય છે. શૈક્ષણિક પ્રવાસનું એ મૂલ્ય આપણને જેટલું પણ એ મૂલવીએ તેટલું ઓછું છે. એટલા માટે આપણને જ્યારે પણ શાળામાંથી પ્રવાસ લઈ જવામાં આવે ત્યારે ચોક્કસપણે આપણે પ્રવાસ કરવો જોઈએ.
ઓકે, આ રીતે મારું પોતાનું અંગત માનવું છે, પછી તમારા સૌ કોઈની ઈચ્છાની વાત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 વિષય ગુજરાતી તમામ વિષયના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે મેળવી ચૂક્યા છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, અમારી પાસે તમારા તમામ વિષયના તમામ પ્રશ્નપત્રના કાલા અસાઇનમેન્ટ બુકના 2024ના વર્ષના તમામ વિષયના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશનની પીડીએફ ફાઇલ ઉપલબ્ધ છે. જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી પાસેથી 2024ના વર્ષના કાલા અસાઇનમેન્ટ બુકના તમામ વિષયના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ ફાઇલ જો તમે મેળવવા માંગતા હો તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબરનો તમે સંપર્ક કરીને તમે બિલકુલ સરળતાથી સુપર ક્વોલિટીની પીડીએફ ફાઇલ તમે મેળવી શકો છો અને તમે તમારી બોર્ડની પરીક્ષાની તૈયારીને આખરી ઓપ આપી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમને એકાઉન્ટ વિષય, સ્ટેટ, બીએ, ઇકોનોમિક્સ, એસપીસીસી, ગુજરાતી અને અંગ્રેજી આટલા વિષયોને તમને પીડીએફ ફાઇલ તમે મેળવી શકો છો. જે વિદ્યાર્થી મિત્રોએ બોર્ડની પરીક્ષામાં A1 નો ટાર્ગેટ લઈને બેઠા છે એવા તમામ વિદ્યાર્થીઓ માટે આ ગાલા અસાઇનમેન્ટ બુકના સોલ્યુશનની પીડીએફ ફાઇલ ખૂબ જ એટલે ખૂબ જ કારગર અને ખૂબ જ મહત્વની રહેલી જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ફટાફટ ખૂબ જ ઝડપથી તમે આ તમામ વિષયના પ્રશ્નપત્રોની પીડીએફ ફાઇલ મેળવી લેજો અને ઝડપથી તમે તમારી બોર્ડની પરીક્ષાની તૈયારીને આખરી ઓપ આપજો કે જેથી કરીને તમે તમારે A1 નો જે ટાર્ગેટ છે એ તમે તમારા ટાર્ગેટને પૂરો કરી શકો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાતી વિષયનો અભ્યાસ કર્યો છે. એવી રીતે તમારે અલગ અલગ વિષયના ધોરણ 12ના નવા અપડેટ મેળવવા માંગતા હો તો તમે અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર દર્શાવેલ જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અને તમે વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી જેનો જે પ્રશ્નપત્ર નંબર 6 જેનો વિભાગ ઈ એટલે કે આપણો પ્રશ્નપત્ર 6 છેલ્લો પ્રશ્નપત્ર છે, એનો વિભાગ ઈ છેલ્લો વિભાગ છે, એનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. ટૂંકમાં આપણે કહીએ વિદ્યાર્થી મિત્રો તો આપણે 1 થી 6 પેપરો જે છે પ્રશ્નપત્ર એના તમામ વિષયના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો, તમારી બોર્ડની એક્ઝામ ખૂબ નજીક છે. આશા રાખું છું કે તમે ખૂબ જ સારી એવી તમે તૈયારી કરશો. તમે તમારી બોર્ડની પરીક્ષા માટે જે A1 નો ટાર્ગેટ લઈને બેઠા છે, જે પણ તમે તમારી મહેનત કરી રહ્યા છો એ તમામ તમારી મહેનત તમારી સફળ થાય અને તમે બોર્ડની પરીક્ષામાં ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરો એવી ઓશિયન કોચિંગ ક્લાસીસ અને હું સુરતી સિરીઝ આપ સર્વને તમારે બોર્ડની પરીક્ષા માટેની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. બોર્ડની એક્ઝામ માટે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આપણે ફરી પાછા મળીશું તમારા બોર્ડના એક્ઝામના પ્રશ્નપત્ર સાથે. ત્યાં સુધી તમે તમારી તૈયારી સાથે લાગી રહેજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.